વડોદરાના સરદાર ભવનના ખાંચામાં આવેલ શિવ ચેમ્બર્સના પાર્કિંગમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા હત્યાની આશંકા સાથે તપાસ કરવામાં આવી છે. વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાંથી વહેલી સવારે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. શિવ ચેમ્બર્સના પાર્કિંગમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. સ્થાનિકોએ બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોના મતે આ મૃતક ઈસમ પોળ બહારનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ અજાણ્યા ઈસમની હત્યા કરાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલે પોલીસે લાશને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી મોતનું સાચું કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક રહીશ ભાવેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે અમે 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે કે ઝઘડો છે, તો એક માણસ નીચે આવી રીતે પડેલ હતો અને તેનામાંથી બ્લીડિંગ થયું છે. એટલે 108ને અમે જાણ કરી. 108 વાળાઓએ આવી ચેકઅપ કર્યું તો એમને કહ્યું કે માણસનું મરણ થયું છે. એટલે અમે સીધું પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને બોડીને અડ્યા નથી. પોલીસ આવી ગઈ છે અને પંચનામું કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. અમે આખા પોળવાળા વ્યક્તિને ઓળખતા નથી. બહારથી પણ બીજા માણસોને બોલાવ્યા પણ એ લોકો પણ ઓળખતા નથી અને આસપાસની પણ કોઈ જગ્યા ના હોય તેમ લાગતું નથી. જ્યારે અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે સવારે જ્યારે હું મારા છોકરાઓને સ્કૂલે મૂકીને આવ્યો ત્યારે આ પ્રકારનું જોવા મળ્યું ન હતું, પણ જ્યારે ઘરે આવ્યો ત્યારે મારા પડોશીએ કહ્યું ત્યારે જાણવા મળ્યું કે નીચે કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડી છે. આશરે 7:20 કલાકની આસપાસ તો કશું હતું નહીં. આ ત્યારબાદની ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે. જોકે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે. પહેલા તો અમારા ફ્લેટમાં ભાવેશભાઈ ખરા ને એમને જોયું, એમને આવીને મને કીધું. સવારે જ્યારે એ પહેલા કોઈ જાગેલું હતું ત્યારે ના નતું જરાય, ના કશું નતું. સવારે 7:20 તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો જીવન સાધનામાં. ત્યાં સુધી ના ત્યાં લગી નતું. પછી હું 7:20 પછી તમે આયા. હા તારે કેવા આવ્યા ત્યારે ખબર પડી મને. 7:20 સુધી કોઈ ના નતું, કશું નતું. પોલીસને જાણ કોને કરી? એ ભાવેશભાઈ જ કરી. 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે. હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું. એટલે અડ્યા પહેલાં અમે 108ને જાણ કરી. 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર. એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે. એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે.